हेलो एस्पिरेंट्स, तो આપણી જૂની ચર્ચા ચાલતી હતી એ મુજબ છેલ્લે આપણે આ પ્રશ્ન પર કામ કર્યું. જેટલું કામ કર્યું હતું એનું હું જરા તમને હાઇલાઇટ આપી દઉં. આઈ થિંક આ જે ત્રીજો ક્વેશ્ચન આવી ગયો છે આના પર આપણે કામ કરતા હતા. એટલે મારા મત મુજબ આટલે સુધી તમે જૂના પાર્ટ પર કામ કરેલું છે. હું થોડા એમાં ફાસ્ટ જઈશ, પછી મારે જે કોઈ મૂળ ક્વેશ્ચન કરાવવાનો છે એના પર આવીએ આપણે. એમાં એક રેક્ટેન્ગ્યુલર ફિલ્ડ છે જેનો એને ડાયમેન્શન આપણને આપ્યું કે એક x1 છે એક x2 છે. x1 + x2 = 40. એમાં આપણે એવું શીખ્યા હતા 39 + 1 થી બી 40 થઈ શકે, 38 + 2 થી બી 40 થઈ શકે. તમે હવે એવું સમજ્યા હશો આના થ્રુ કે આનો એરિયા હું શોધવા રહું તો 39 × 1 થાય, વિચ ઇઝ 39 ઓનલી. પછી આનો એરિયા હું શોધવા રહું 38 × 2 તો 76 થાય છે. એટલે 37 + 3 કરવાથી 111 પર આપણે આવ્યા હતા. એટલે સમહાવ એવું કન્ક્લુઝન આવ્યું કે તમને ગુણાકાર મોટો જોઈતો હોય તો નંબરની નજીક રાખો. એટલે તમે 21 × 19 નો જવાબ જોયો, 22 × 18 નો જવાબ જોયો. સરવાળો બંનેનો 40 જ થઈ રહ્યો છે. હું 22 + 18 આપું તોય 40, 21 × 19 આપું, 21 + 19 આપું તોય 40. પણ જ્યારે હું આના મલ્ટિપ્લિકેશન પર જાઉં છું તો આ 396 આપે છે, આનું મલ્ટિપ્લિકેશન મને 399 આપે છે. તો કોનાથી વધી ના શકે. હવે તમે જુઓ, જો બેને નજીક લઈ આવો દેટ મીન્સ કે તમે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મિનિમાઇઝ 0 કરી નાખ્યું તો 20 + 20 બે સરખા નંબર 40 આપી દે છે. આનો ગુણાકાર વધીને 400 જશે. યુનિટ સ્ક્વેર તો અન્ડરસ્ટુડ છે એની સાથે. હવે તમે ફરી આનાથી આગળ જાઓ ને તો થાય કેવું કે હું અહીંયા 19 લખીશ, પેલી બાજુ 21 લખીશ, એટલે ફરીથી હું 399 396 એવું જ કરીને પાછો ચાલુ થઈશ. એટલે બેસ્ટ અહીંયા સમજાવવામાં એ આવ્યું કે ગુણાકાર બંને નંબરને તમે નજીક જેટલા રાખશો એટલો તમને મેક્સિમમ આન્સર આપી શકશે. અચ્છા, ભણાવતા ક્લાસરૂમમાં એવું પણ જોઈએ છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર એવી પણ આર્ગ્યુમેન્ટ આપે છે કે તમે બંનેને સર 20-20 કરી લેશો તો સ્ક્વેર ના થઈ ગયો. બે બાબત છે. એક તો સ્ક્વેર એ રેક્ટેંગલનો સ્પેશિયલ કેસ છે, કેમ કે તમે રેક્ટેંગલની પરિભાષા જોશો તો સામેની બાજુઓ સરખી હોવી જોઈએ અને આંતરિક ખૂણાઓ 90 ડિગ્રીના હોવા જોઈએ. સ્ક્વેર એ પ્રોપર્ટીને ફોલો કરે છે. બીજું, માની લો કે તમારી એ વાતને હું સમજી બી લઉં તોય તમે સમજો છો આ 399 મને મળ્યું, હું આના કરતાં ઓર નજીક લઈ આવત આને 20 પોઈન્ટ સમથિંગ અને એના ગુણ્યામાં બાકીના 19 પોઈન્ટ સમથિંગ, તો 399 પોઈન્ટ સમથિંગની આસપાસ મારો આન્સર જાત. એટલે મારે ઓપ્શન ટિક કરવાનું આવે તો હું એવું કહીશ કે 400 થી ઉપર તો ક્યારેય ના જઈ શકે, કેમ કે 400 પર વાર્તા પૂરી થઈ ગઈ. 20 અને 20 ને લીધે 400 મને આપીને વાત પૂરી કરી દેશે. એટલે આ પ્રશ્ન થ્રુ આન્સર આનો 400 આવ્યો. અને આપણી લર્નિંગ એ આવી કે નજીકના નંબર જો તમે લઈને જાઓ તો એનો ગુણાકાર તમને વધુ મળી શકે. તો હું હવે યુપીએસસી વડે 2023માં જે ક્વેશ્ચન પૂછાયો હતો એના તરફ જાઉં છું, જે કે તમે જોઈ શકતા હશો કે અહીંયા આવ્યું. અગેન જે વિદ્યાર્થીઓ પાર્ટ 1 નથી જોયું, પાર્ટ 2 પર આવ્યા છો. પાર્ટ 1માં મેં આવી સ્પષ્ટતા આપેલી છે કે ડિસ્ટિંક્ટનો આઈ પ્રિન્ટ નથી થયેલો. આવી રીતે પોઝિટિવનો આઈ પ્રિન્ટ નથી થયો. જ્યાં બ્લેન્ક દેખાય છે ત્યાં આઈ છે અને એવું માનીને ચાલીએ છીએ કે સમજાતું હશે તમને. આપણો હેતુ અલગ છે અત્યારે ભેગો થવાનો. હવે જો આ પ્રશ્ન વાંચો. એક્ઝેક્ટલી આવો ક્વેશ્ચન તમને જીપીએસસી વડે અમે મૂક્યો છે 2025માં મળી જશે. મારા ખ્યાલથી એમ સિરીઝમાં 36 નંબર છે, જી સિરીઝમાં 9નો નંબર છે. એકવાર જરા જોઈ લઈએ. 34 નંબર છે. એમ સિરીઝનો 34th નંબર મળ્યો મને અને જી સિરીઝનો 9th નંબરનો ક્વેશ્ચન છે. આવી આપણે પાછા અહીં મારે આજે ક્વેશ્ચન કરાવવાનો છે. એમ કે છે કવિ, જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી અભ્યાસ કરવાના છો, PQR એન્ડ S આર ડિસ્ટિંક્ટ એટલે કે ભિન્ન, અલગ સિંગલ ડિજિટ પોઝિટિવ નંબર્સ, એક અંક ધરાવતા હોય એવા પોઝિટિવ ઇન્ટીજર્સ છે, પોઝિટિવ નંબર છે. સારું સર, એક અંક ધરાવતા હોય કોણ હોઈ શકે? 0 થી લઈને 9 સુધીના બધા, 0 1 2 3 4 5 6 7 8 9 આ બધા અંકો એક અંકના થયા અને પોઝિટિવ ઇન્ટીજર થયા. તો આજુ આની આ લાઈન પર ભાર આપો. ગ્રેટેસ્ટ વેલ્યુ, મહત્તમ માન શું હોઈ શકે? જ્યારે એને એવું જોઈએ છે કે P + Q કરો અને R + S કરો. ડન. તો P + Q કરો, R + S કરો અને પાછો બેનો ગુણાકાર આપો તમે મને. હવે કોઈ પણ લેમેન તમે 7મા 8મા ધોરણના વિદ્યાર્થીને બી પૂછશો ને અને તમે માન લો કે એવું પૂછ્યું કે ભાઈ મને ગુણાકાર મહત્તમ જોઈએ છે, તો મારે 0 થી લઈને 9 સુધીના અંકો ચૂનવાના હોય તો મારે કયા નંબર ચૂનવા જોઈએ? હવે એને કીધું છે ભિન્ન, બાકી તો હું બધા 9 લઈ લઉં, 9 × 9 × 9 × 9.
પણ એને આપણને અલાઉ નથી કરેલું, તો મારે અંકો લેવાના આયા અલગ અલગ. તો હું 1 2 3 4 કે પછી 0 1 2 3 કે પછી 2 3 4 5 કે પછી 3 4 5 6 એ ચૂનું કે જે હોશિયાર હશે એને એવું સમજાતું હશે કે સર તમારે નંબર તો 9 8 7 અને 6 લેવા જોઈએ. હું માનું છું તમને લોજિક સમજાઈ ગયું હશે કે કેમ એ 9 8 7 અને 6 લેવા જોઈએ. અચ્છા, હવે એનો જરા પ્રશ્ન જુઓ, P વત્તા Q ને R વત્તા S. હવે આમાં જરા તમને છે ને પેપર સેટરની વિઝડમ પણ સમજાશે કે પેપર સેટર તમને કેટલું ઓળખે છે. જરા જુઓ, 9 અને 8 7 અને 6 એટલે કોઈને એવી ઈચ્છા થઈ કે એ આને PQ કહી દે, આને R અને S કહી દે, એટલે એ જે જવાબ લાવશે એ ઓપ્શનમાં બી દેખાશે તમને, અને તમને એવું લાગશે કે તમારો આન્સર બી સાચો છે, કેમ કે તમે લોજિક નહીં પકડી રહ્યા. લોજિક મેં 2016 નો જે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો એની અંદર પતી ગયો. આવીએ, આ હું ભૂલ કરું છું, હું ફરીથી લખું છું અહીંયા કે આ જે જવાબ હું આપવા જઈ રહ્યો છું એ હું ભૂલ કરું છું. ભૂલની જોડણી જોઈ લેજો જે પણ થતી હોય. હવે મેં કીધું કે હું 9 + 8 અને 7 + 6 આનો ગુણાકાર લઉં. જરા જોજો, તો આ તો 9 ને 8 17 અને 7 ને 6 13. વિષ્ણુભાઈ કેટલે આવશે આ? मान लो कि मैं कीधु के 17 × 13 तो आ तमने आपसे 221. ओके छे आटले सुधी 170 અને 51 પહેલા એટલે 221 અને પેપર સેટર નું બ્રેન જુઓ 221 ઓપ્શન માં બી રાખ્યું છે આને, એટલે એને એવી ખબર છે કે તમે આ ભૂલ કરવાના છો. એક પોઈન્ટ. બીજો કોઈને ખ્યાલ આવે કે સર મારે આ જોડી નહીં બનાવી, હું બનાવું છું 9 + 7 × 8 + 6. જો એ તમને કેટલી હતે ઓળખે છે કે તમે કેવી કેવી ભૂલ કરશો અમારી સામે એમ. તો 9 + 7 તમને 16 આપ્યું મને, અને 8 ને 6 14 આપ્યું તમે, એટલે 16 10 પર 160 અને 6 ચોક 64 224. આ બી તમને એમ કહેશે કે 224, અને મજાની વાત એ છે કે 224 બી ઓપ્શનમાં મૂકેલો છે. અને જુઓ, જ્યારે કે હજુ આ સાચો જવાબ નથી. કેમ સાચો નહીં? કેમ કે આપણે લોજિક ભૂલી રહ્યા છે. ભાઈ નંબરને જેટલા નજીક લાવશો એટલો તમને ગુણાકારમાં મહત્તમ આન્સર આપશે. તો શું છે, નંબરનો સરવાળો જરા જુઓ 30 થાય છે, 15 15 બનાવી દો. 9 + 8 + 7 + 6 જૂનો દાખલો 40 થતો હતો, તો આપણે 20 + 20 કરી લીધું, 15 15 કરાવી લઈએ. 15 કરવા માટે હું 9 + 6 લઈ લઉં છું અને 8 + 7 લઈ લઉં છું. 9 + 6 ના કેસમાં 15 આને આપી દીધું મને, અને 8 + 7 ના કેસમાં 15 એને આપી દીધું મને, 225. આનાથી મોટો જવાબ હવે તમે 9 8 7 6 ની પેર બનાવીને સરવાળો કરી ગુણાકાર લાઈથી નહીં લાવી શકો. સો 225 વિલ બી કન્સિડર્ડ ટુ બી રાઈટ આન્સર. હું અહીંયા ગ્રીન કલર વાપરું છું જેનાથી તમને રિલેટ કરી શકો. બી આનો સાચો જવાબ છે. ભાઈ આની આન્સર કી આઉટ છે, તમે ક્રોસ ચેક કરી શકો છો. તમને એમ હોય કે ના તમારો 221 કે 224 તો તમે આન્સર કીથી ટેલી કરી શકો છો. એક વાત એ. બીજું, વિદ્યાર્થીઓ આમાં થોડા ઓવર સ્માર્ટ બી થતા હોય. સમજાઈ દઉં કેવી રીતે. એ શું જોવે કે સર આ ઓપ્શનમાં સૌથી મોટો હોય એ જ ટીક ના કરું. પણ તમે વિચારો, તમને આવી ખબર પડે, તમે પહેલી વાર એક્ઝામ આપવા આવ્યા છો, તો જે પેપર વર્ષોથી બનાવી રહ્યો છે એને નહીં ખબર પડતી કે હું તમારી રીતે ભૂલ ક્યાં કરાવી શકું છું. એટલે જાણી જોઈને બીજો એક નંબર પણ મૂકી દેજો, 230 છે, તમે ટીક કરો, તમે આઉટ થઈ જશો પેપરમાંથી. 225 આનો આન્સર છે. આ આપણે પાર્ટ 2 તરીકે ડિસ્કસ કર્યું. હવે હું તમારા સામે ડિસ્પ્લે પર GPSC નો જે પ્રશ્ન મારે તમારી જોડેથી સોલ્વ કરાવડાવવો હતો એ મૂકી રહ્યો છું. ધ્યાન આપજો, આ રીલ જ્યારે ચાલશે અથવા તો આ વિડીયો જ્યારે ચાલશે એના થોડા સમય બાદ અમે આના સોલ્યુશન પર ચર્ચા કરીશું. જો કે આન્સર કી આની આઉટ છે, પણ હું અપેક્ષા એટલે બ્રાજેશ્વર પેટે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને 2 સારા લેવલના ક્વેશ્ચન કરાવવામાં આવ્યા, એના પછી એ બાકીના ક્વેશ્ચન્સ પર થોડું કામ કરે. ઠીક છે બચ્ચો? આ રિમેનિંગ પાર્ટ હું થોડા સમય બાદ તમારી સાથે ડિસ્કસ કરીશ. હા, આ પાર્ટ 2 છે. પાર્ટ 3 માં આપણે આ ક્વેશ્ચનનું ડિસ્કશન કરશું. એવી રીતે તમને જણાશે કે તમે જે ટ્રાય કર્યો છે 110 બી લાવે છે, 102 પણ લાવે છે, 114 પણ લાવે છે, તો આન્સર કયો ટીક કરવો, તો હું એન્ટાયરલી તમારા પર પ્રેક્ટિસ પેટે છોડી રહ્યા છું. આ વિડીયોની નીચે અમે કોમેન્ટની લિંક ઓન રાખીશું, તમે તમારા ક્વેશ્ચન્સ પણ પૂછી શકો છો. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે એની પર ચર્ચા કરો. ઠીક છે? ખાલી ગોખડિયું જ્ઞાન ના ડેવલપ કરશો, તમારે થોડું ઘણું શીખવું જોઈએ. સારું વિદ્યાર્થીઓ, આ એક ક્વેશ્ચન હું આપ લોકોને હોમવર્ક પેટે આપું છું. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.